ઓગડના 41 તાણા જિલ્લા પંચાયત અને 10 તાણા તાલુકા પંચાયત બેઠક પર ચૂંટણીનો માહોલ જામ્યો. ભાજપ કોંગ્રેસ મેદાને. ભાજપના ઉમેદવાર દેસાઈ રેખાબેન તેજાભાઈ, ઠક્કર ભારતીબેન નિરંજનભાઈ કાર્યાલયના શુભારંભ. કોંગ્રેસે પણ તાણા બેઠક પર જનસભા યોજી. કોંગ્રેસના ઉમેદવાર વાઘેલા જ્યોત્સનાબા પૂરણસિંહના કાર્યાલયને કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરના હસ્તે ખુલ્લું મૂક્યું. ભાજપ કાર્યાલયને રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે રિબીન કાપીને શુભારંભ કરાયો. જિલ્લા પંચાયતની સીટ નંબર 41 માટે બંને મુખ્ય પક્ષો સક્રિય થયા. ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે. ભાજપે કાર્યાલય ખોલીને પ્રચાર શરૂ કર્યો તો કોંગ્રેસે જનસભા દ્વારા જનસંપર્ક વધાર્યો. તાણા બેઠક પર હવે સીધો જંગ જામશે. બંને પક્ષો મતદારો સુધી પહોંચવા માટે પૂરજોશથી કામે લાગ્યા છે. ભાજપ કોંગ્રેસ બંને પક્ષો જીતના દાવા કરી રહ્યા છે. કોણ પહેરશે જીતનો તાજ એ તો મતદારો જ નક્કી કરશે. નટવર કે પ્રજાપતિ, થરા. ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ઓગણ તાલુકા પંચાયત ઓગણ તાલુકામાં આવતી તાણા જિલ્લા પંચાયતની ચૂંટણીના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે આજે આ વિસ્તારના ધારાસભ્ય રાજ્યસભાના સાંસદ પરમ ભક્ત શ્રી બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આ ઉદ્ઘાટન કાર્યક્રમની વિશાળ સંખ્યામાં આ વિસ્તારની જનતા જનાર્દન જોડાય. એના પરથી એવું લાગી રહ્યું છે આ વખતની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી અંદર કોંગ્રેસના ચૂંટણા સાફ થઈ રહ્યા છે. વગડ તાલુકા પંચાયત અને કાંકરેજ તાલુકા પંચાયત બંને તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી વિજય તરફ આગળ વધી આજે ઓગણ તાલુકાની તાણા જિલ્લા પંચાયત સમાવેશ તાણા તમામ તાલુકા પંચાયતની ચૂંટણી સભાના અનુસંધાને જાહેર સભાનું તાણા ગામે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાણા ગામના સર્વ સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ડૉક્ટર જય રાવલના મમ્મી પ્રવીણાબેન રાવલ, જે નામ એક સેવાભાવી નામ છે, આખા તાણાને ઓગણની અંદર પણ બહુચર હોસ્પિટલનું એક સેવાભાવી નામ છે અને એ પરિવારમાંથી ઉમેદવાર જ્યારે કોંગ્રેસ પક્ષના થયા છે ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે. જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે જ્યોત્સનાબા પૂરણસિંહ વાઘેલા અને નીચેની તમામ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનો ઝંડો લહેરાશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે. કેટલો વિશ્વાસ સર એમ કે વિશ્વાસ 28 તારીખે ગુલાલ લઈને આવજો.